વાત કરીએ ઉત્તર ગુજરાતની જે રીતે વાત કરી એવી રીતે વાત કરીએ હવે સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રમાં કેટલું મતદાન છે અને તેની સાથે સાથે જે રીતે અત્યાર સુધી ટકાવારીનો આંકડો સામે આવ્યો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી ઓછું મતદાન પોરબંદર અને અમરેલીમાં નોંધાયું છે કે જ્યાં મતદારોની ખૂબ ઓછી હાજરી જોવા મળી છે બપોર બાદ મતદાનનો આંકડો વધી શકે છે 2 થી 4 સૌરાષ્ટ્ર તો તેના બંધ જ હોય છે ત્યાં કોઈ પણ બહાર નથી નીકળતું પરંતુ આજના દિવસે સૌરાષ્ટ્રવાસીઓને ખાસ વિનંતી કે ભલે દરરોજ તમે 2 થી 4 દુકાનો વેપાર ધંધા બંધ રાખતા હો પરંતુ આજે મતદાનનો દિવસ છે એક દિવસ છે તમારી પાસે અને તેમાં મતદાન કરો અને પહોંચો સાંજ સુધીમાં મતદાન વધી શકે છે પરંતુ અત્યારે પોરબંદર અને અમરેલી કે જેમાં ઓછું મતદાન નોંધાયું છે ત્યારે સૌરાષ્ટ્રની જે અત્યાર સુધીની ગણતરી રહી તેને લઈને આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે તેમની સાથે સીધી વાતચીત કરીશું કમલેશજી જે રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં અનેક એવા પ્રશ્નો સૌની યોજનાથી લઈને લોકોના વિકાસના પ્રશ્નો હોય કે પછી ક્યાંય ને ક્યાંય એ તમામ લોકસભા સીટો કે જેને લઈને રસાકસી પણ એટલી રહી શું કહેશો ખૂબ ઓછું મતદાન એક તો પોરબંદર ને અમરેલીમાં અને એમાં પણ અત્યાર સુધીની રસાકસી કેવી રીતે જુઓ છો આખા સૌરાષ્ટ્રને ચોક્કસ ઓછું મતદાન જે સૌરાષ્ટ્રના આંકડા બતાવે છે પરંતુ આપણે જે અત્યારે જ પહેલા તો ધન્યવાદને પાત્ર છે આપણી સંદેશની ટીમ કે ગરમીનો પારો ઓછો કરવા માટે અત્યારે લાઈનો નથી તમે ઝડપથી જાઓ વોટિંગ કરવા આજે તમે સંદેશ ન્યૂઝના માધ્યમથી જે લોકોને કીધું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો વિશ્વાસ છે સૌરાષ્ટ્ર હોય જો સૌરાષ્ટ્રની અંદર તો સૌથી વધારે જે નર્મદાના નીર અમે લઈ ગયા છે જે કામો કર્યા છે સૌરાષ્ટ્ર એ તો પાણી વિસ્તારનો જે આખો પાણી નહોતું જ્યાં આગળ સુરેન્દ્રનગરની અંદર તો અમે લોકોએ પ્રચાર કર્યો હતો ત્યારે કીધું હતું કે ત્યાં તો પાણી ક્યાંય મળી શકે એવી જગ્યા નથી એ જગ્યાએ અત્યારે પાણી લઈ ગઈ છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલું જ નહીં સૌની યોજના હોય અથવા તો સૌરાષ્ટ્રની અંદર અંતરિયાળ ગામડાની અંદર જે વિકાસના કામો થયા છે એના આધારે જે પણ મને લાગે છે જે પણ મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થયું છે કોંગ્રેસના મિત્રો અત્યારે ઘણી બધી વાતો કરતા હતા પરંતુ કોંગ્રેસના મિત્રને હું એટલું જ કહીશ કે તમે પેલા સૂત્ર જેવું છે કે ધૂલ લગી થી ચહેરે પર ઓર આયના લૂછતા રહ્યા આ દર વર્ષે તમે આ કરો છો દર વખત આ કરો છો તમારા પંજા ઉપરની ધૂળને તમે સાફ નહીં કરો અને માત્ર અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને તમે નિશાન બનાવશો ખરેખર પ્રજાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવી છે પ્રજાનો મત એ જ અત્યારે એક સાચો મત છે અને આ 4મી તારીખે તમે જોજો કે 400 પાર તમે હજુ 400 કહો 400 પાર એકલું નહીં દરેક સીટ 5 લાખ વોટોથી લીડથી એટલું જ નહીં અમારા આદરણીય નરેન્દ્રભાઈએ કીધું છે કે દરેક બૂથ અમે જીતવાના છીએ અને બિલકુલ કમલેશજી બીજા ઝોન ઉપર પણ વાત કરીશું ત્યારે આપણી પાસે આવ નિકુલજી સૌરાષ્ટ્ર આમ તો કોંગ્રેસ માટે અત્યાર સુધીમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે તો ત્યાંના અંતરિયાળ ગામડાઓ અને એની પકડ મજબૂત કરવા માટે રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ આખો પક્ષ હોય એને પહેલું પસંદ કરતું હોય છે ને અહીંયા સૌથી ઓછું મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીના આરોપ સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીના જે મતદાનના આંકડાઓ બહાર આવી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક છે આપના માધ્યમથી ત્યાંના સમગ્ર જે લોકો છે ને જે જોઈ રહ્યા છે એમને વિનંતી કરીશ કે હજી બી સમય છે આપણે સૌ બહોળી માત્રામાં મતદાન કરી અને લોકશાહીનો પર્વ ઉજવીએ સૌરાષ્ટ્ર એક એવો રિજન છે કે જ્યાં એના મૂળભૂત પ્રશ્નો છે અને ત્યાંનું જે નેતાગીરી છે રાજકારણ છે આખું અલગ લેવલનું છે સાહેબે કીધું કે વિકાસ થઈ ગયો છે જો આટલો બધો વિકાસ થઈ ગયો અને પ્રધાનમંત્રીએ એમ કીધું હોય કે આપણે પહેલાં વોટ અને પછી ખાવાનું તો એવા જે અપીલ છે આજે અપીલ નથી કરી રહ્યા કારણ કે 2014ના બેઝ મોડલ કે ગુજરાત મોડલ ઉપર કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી ત્યાં કહેવામાં આવ્યું હતું કે શાળાઓ પછી ત્યારે કહેવામાં આવ્યું હતું બેરોજગારી ત્યારે કહેવામાં આવ્યું હતું મોંઘવારી ત્યારે કહેવામાં આવ્યું હતું ખેડૂતની આવક ડબલ કરીશું આ બધા જ પ્રશ્નો જે છે ત્યાંના ઠેરના ઠેર છે અને મારા વડાપ્રધાને એવું બી કીધું હતું કે સ્માર્ટ સિટીઓની વાત કરી હતી ઘણા બધા પ્રશ્નો છે જે હજી બી અનસોલ્વ છે એના લીધે લોકોમાં એક નિરસતા છે અને આ જે મતદાન થઈ રહ્યું છે એ ડેફિનેટલી જોવાનું રહ્યું કે 4મી જૂને કોના ફેવરમાં જાય છે પરંતુ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર જે આટલા કોન્ફિડન્સથી વાત કરે છે શહેનશાહ વચ્ચેની આ લડાઈ આપણી પાસે પાછી આવું છું એક અન્ય ઝોનની વાત કરીએ કે આખરે દક્ષિણ ઝોનની વાત કરીએ દક્ષિણ ઝોનમાં કેટલા ટકા અત્યાર સુધીનું મતદાન રહ્યું છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો જેટલો ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે એટલો જ વડોદરાથી લઈ સુરત નવસારી સુધીની વાત કરીએ તાપી સુધીની વ્યારા તમામ જગ્યાઓ પર કે જ્યાં
જબરદસ્ત ઉત્સાહ લોકોમાં છે. આણંદ બારડોલીમાં પણ અંદાજે 42% આસપાસ મતદાન રહ્યું છે. તેની સાથે વાત કરીએ તો વડોદરામાં પણ મતદાન સતત થઈ રહ્યું છે. સવારના 9 વાગ્યા પછી ત્યાં મતદારોનો ઉત્સાહ ભારે માત્રામાં જોવા મળ્યો. મધ્ય અને દક્ષિણ ગુજરાત, ભરૂચ, છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાં પણ સારા એવા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે. નવસારીની વાત કરીએ જ્યાં એકાદ વખત ત્યાં ઈવીએમ ખોટવાયું હતું, પરંતુ જો કે ત્યારબાદ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. એટલે કહી શકાય કે મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી જે પરિસ્થિતિ હતી તે લગભગ સારી રહી છે. હવે દક્ષિણ ઝોન તેના ઉપર વાત કરીએ તો સૌથી પહેલી વાત આવે છે સુરતની. નિકુલજી, એક સવાલ જે મેં પહેલી વખત આપને પૂછ્યો હતો કે રોહન ગુપ્તાની આખી મેટર પતી ગઈ પણ સુરતની ગંધ કોંગ્રેસને ના આવી, તો ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા પહેલા તો પોતાના પક્ષને, પોતાના માણસોને મજબૂત કરવાનો અને પોતાના તરફી રાખવા, શું એ કોંગ્રેસ હજી નથી શીખી? સુરતની ઘટના જે કોઈ બી બની, કોંગ્રેસ તરફથી ત્યાંના જે મતદારો છે એની માફી માંગીએ છીએ અને જે બી ઘટનાક્રમ કયો આપણે સૌને ખબર છે કે એની અંદર શું થઈ રહ્યું છે. પરંતુ આજે આપણે સાઉથ ઝોનની વાત કરીએ છીએ તો સાઉથ ઝોનની અંદર જે રીતના સમગ્ર પટ્ટો આવી રહ્યો છે ને જે લોકો ત્યાં મતદાન કરી રહ્યા છે, આપણે વલસાડની હું વાત કરવા માંગીશ કે જ્યાં આનંદભાઈ પટેલ જે ખૂબ સક્ષમતાપૂર્વક જે છે લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે કે ત્યાંથી એ ખૂબ બહુ જ્વલંત વિજય સાથે બહાર આવશે. નવસારી, સુરત, વલસાડ, બારડોલી આ બધા જ જે પ્રશ્નો જે છે ત્યાંના લોકોના મૂળભૂત પ્રશ્નો એ ત્યાં આદિવાસી પટ્ટો છે. અને આપણે જોયું કે તાપી લિંક પ્રોજેક્ટની જ્યારે વાત કરવામાં આવે, ત્યાંના શું કહેવાય કે વેદાંતા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો જે રીતના સમગ્ર ઘટનાક્રમ જે કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર તરીકે ભારતીય જનતા પાર્ટી વ્યવહાર કરી રહી છે અને પૈસા એક્ટનો જે પાલન થવું જોઈએ, પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ એરિયા 1996 એ કાયદાનું પાલન નહીં થઈ રહ્યું, એના લીધે ત્યાં જે જન આક્રોશ છે એ જન આક્રોશ કોંગ્રેસના મતમાં ફેરવી અને કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવશે. બિલકુલ. કમલેશજી, દર્શનાબેન જરદોશ, દક્ષિણ ગુજરાતનું એક એવું મોટું માથું કે જે રેલ મંત્રી પણ રહી ચૂક્યા આ 5 વર્ષમાં. ઘણી બધી ભેટની આખા દક્ષિણ ગુજરાતથી લઈ ગુજરાતને પણ આશાઓ હતી ને મુદ્દાઓ ત્યાં સુધી પહોંચાડવા. મજબૂત વાત કરીએ તો સુરતથી તો ખાતું ખોલાવી દીધું ભાજપે, પણ ઓવરઓલ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લાગે છે કે કેમ કે આ વખતે એવું પણ કહેવાય રહ્યું છે કે હવે 26માંથી 26 એટલે કે હવે તે જે 25 બચી છે એ 25માંથી 25 પર ભારતીય જનતા પાર્ટી નહીં લાવી શકે ને એમાં ક્યાંક દક્ષિણ ગુજરાતનો પણ એટલો જ મોટો હાથ રહી શકે સીટોનો. 25માંથી 25 લાવવાની જ છે ભારતીય જનતા પાર્ટીને, પ્રજાએ નક્કી કરેલું છે. હવે તમે જે કહો છો કે ત્યાં આગળ આદિવાસી વિસ્તારની વાત કરીએ તો પૈસા એક તો ભારતીય જનતા પાર્ટી લાવી છે સાહેબ. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ અંદર જઈને કામ કર્યું છે અને એના કારણે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર પણ જીતી રહી છે. તમે વિચાર કરો, જે લોકો ત્યાં આગળ જે વોટ આપવાના છે ને એમના માણસો છે એ પોતાની પાર્ટીને પણ વોટ નથી આપી શકતા. તમે જો ત્યાં આગળ ભરૂચની અંદર જે ઉમેદવાર હતા એની સામે જે પ્રચારક તરીકે હતા, સ્ટાર પ્રચારક, તો એ બીજા વિસ્તારની અંદર જઈને પ્રચારક કરતા હતા કે પોતાની પાર્ટીએ ત્યાં આગળ એમને પ્રચાર કરવાનો પણ તક ના આપી. નિકુલજી, એટલે પોતાની પાર્ટીએ પ્રચાર કરવાની પણ તક ના આપી ભરૂચની અંદર. તો આ જે વસ્તુ દેખાય છે કે સાહેબ તમે લોકો ક્યાં જ લઈ જવા માંગો છો. વિખવાદ અત્યારે ત્યાં આગળ છે. ચોક્કસ તમે વિચાર કરો, વલસાડની અંદર તો ભાઈ 5-5 લાખ લીડથી અમે ગઈ વખત જીતેલા છીએ. તો કેવી રીતે તમે ત્યાં આગળ તમારા કામોની વાત કરો છો? કોંગ્રેસને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે જે પણ એમને અપેક્ષાઓ છે એ ભલે હોય પણ મેનિફેસ્ટો લઈને જે અમે જે આગળ વધ્યા છે એમાં પાછી આ અમે કીધું એના કરતા સવાયું કર્યું છે. અને હવે જે કરવાના છે મોદીની ગેરંટી, એ મોદીની ગેરંટી એટલે સુધી છે કે સિનિયર સિટીઝનોને PM જયનો લાભ, 3 કરોડ દીદીઓને લખપતિ બનાવવાની યોજના, એ સિવાય આ આપણા રાષ્ટ્રને વૈશ્વિક હબ બનાવવાનું, મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવવાનું જે આપણું સ્વપ્ન છે અને ત્રીજી મહાસત્તા બનાવવાનું જે સ્વપ્ન છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને એના સમર્થનમાં ખોબે વોટ લોકો આપીને ફરીથી લોકો જીતાડવાના છે.